हाय फ्रेंड्स, गुड मॉर्निंग। सामने स्कूल ऑफ इंग्लिश सर आप सबનું સ્વાગત કરું છું। આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની N2 વિસ્થાપિત થાય તેવી પ્રક્રિયાઓનો આ પહેલા આપણે અભ્યાસ કર્યો, જેમાં આપણે સાયનો ગ્રુપ, ક્લોરો ગ્રુપ એટલે કે હેલોજન ગ્રુપ, નાઇટ્રો ગ્રુપ એ બેન્ઝીન વલય સાથે એટેચ કરી અને N2 ને છૂટો પાડ્યો। આ પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા, જેમાં બેન્ઝીન વલય ઉપર ડાયઝો ગ્રુપ સચવાયેલું રહે, જે પ્રક્રિયાને સંયુગ્મન પ્રક્રિયા કહેવામાં આવે છે। એટલે ડાયઝો ગ્રુપ સચવાયેલું રહે તેવી પ્રક્રિયાઓ डायएज़ो ग्रुप એટલે N ડબલ બોન્ડ N અને આ બોન્ડ એ બેન્ઝીન વલય ઉપર સચવાયેલું રહે તેવી પ્રક્રિયાઓ, જેને સંયુગ્મન પ્રક્રિયા કહેવામાં આવે છે। પ્રક્રિયાને સંયુગ્મન, જેમાં ઇંગ્લિશમાં એને કપલિંગ કહેવામાં આવે છે। આ બહુ જ અગત્યની પ્રક્રિયા છે। આજે આપણે પ્રકરણ પૂરું કરવા જઈ રહ્યા છીએ। 15 મિનિટનું લેક્ચર છે, એટલે આપણે આજે પ્રકરણ પૂરું કરી પછી આ પ્રકરણના જે યુનિટમાં આગળ વધશું। તો હવે આ પ્રક્રિયા ખરેખર શું છે? તો કે જનરલી જ્યારે ડાયઝો ગ્રુપ બેન્ઝીન વલય સાથે જોડાયેલું રહે અને એની સાથે કપલિંગ થાય અને બીજી બેન્ઝીન રિંગ જોડાય, ત્યારે એ રંગીન સંયોજનો આપણને આપે છે, જે સંયોજનોને એઝોબેન્ઝીન સંયોજનો કહેવામાં આવે છે। એઝોબેન્ઝીન અને એ રંગીન સંયોજનો હોય। કેવી રીતે કોણ પ્રક્રિયા કરે અને કઈ નિપજ આપે, ઈ વર્ણન આપણે ઉદાહરણથી સમજીએ તો સહેલું પડે। દાખલા તરીકે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે આપણી પાસે, એટલે મેં લખ્યું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ। અહીંયા N ડબલ બોન્ડ N અને અહીંયા Cl, આ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ। એની પ્રક્રિયા ફિનોલ સાથે કરવાની। આ છે ફિનોલ, અને અહીંયા જે કાર્બન સાથે H હોય છે, ICH છે, ICH છે, અહીંથી એક H વિયો ગયો અને OH લાગ્યો, અહીંયા CH હોય, અહીંયા CH હોય અને C અને H બે હોય। હું અહીંયા H ને છૂટો બતાવું છું। આ બધી જગ્યાએ H છે, તે ચિંતા ન કરો, આ H છે જ બધી જગ્યાએ, પણ એક જગ્યાએ હું H તમને છૂટો બતાવું છું। એટલે તમારે એવું નહીં સમજવાનું કે ફિનોલમાં એક H વધારે છે। ખરેખર આ સંયોજન આમ છે, જો કાર્બન, હાઇડ્રોજન, કાર્બન, 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 કાર્બન અને આ 6 હાઇડ્રોજન છે, બરોબર? આ 6 હાઇડ્રોજન છે। હવે આલ્ટરનેટ એના બોન્ડ, અહીંથી આપણે H ને દૂર કરીને OH લગાડ્યું એટલે ફિનોલ થઈ ગયું। હવે તમારે ફિનોલના બધા હાઇડ્રોજન ન બતાવવો હોય તો તમે એને બેન્ઝીન વલયની અંદર બતાવી દો, અને જે હાઇડ્રોજનને બતાવવો હોય એ હાઇડ્રોજનને તમે છૂટો બતાવો, તો એ છૂટો બતાવવાથી એમાં એક હાઇડ્રોજન વધારે છે એવું સાબિત નથી થતું। લ્યો, આ આપણે પેરા પ્લેસ ઉપર હાઇડ્રોજન છૂટો છે એવું બતાવીએ છીએ। આ કોઈ એક્સ્ટ્રા હાઇડ્રોજન નથી, ધ્યાન રાખજો। તો અહીંથી આપણે પ્રક્રિયા કરી, હવે અહીંથી આ Cl અને H જોડાઈ જાય એટલે છૂટા પડી જાય, એટલે આ N ડબલ બોન્ડ N સાથે એક બેન્ઝીન રિંગ છે, અને આ N ના બોન્ડ સાથે અહીંથી Cl લઈ ગયો એટલે આ N ના બોન્ડ સાથે બેન્ઝીન વલય જોડાઈ જાય। એટલે હવે આપણે આ બે H જુદા બતાવવાની જરૂર નથી। તો તમને દેખાય છે નિપજ શું મળે? તો કે બેન્ઝીન વલય એટલે આ બેન્ઝીન વલય
એની સાથે n ડબલ બોન્ડ n, એની સાથે n ડબલ બોન્ડ n, અને એની સાથે બેન્ઝીન વલય, એની સાથે બેન્ઝીન વલય, અને અહીંયા જે OH છે એમનો આ આપણે નિપજ મળી. આ નિપજનો રંગ છે ને ઈ ઓરેન્જ રંગ છે, એટલે કે એને નારંગી રંગ કહેવાય. ગુજરાતીમાં નારંગી રંગ કહેવાય. તમને ગુજરાતી મીડિયમ વાળાને નારંગી શબ્દ આપ્યો હોય, ઇંગ્લિશમાં એને ઓરેન્જ કહેવાય. કોઈ પ્રશ્ન નથી. આનું નામ શું થાય તો કે આ આખાને એઝોબેન્ઝીન કહેવાય. આ એઝોબેન્ઝીન, આ આખાનું નામ છે એઝોબેન્ઝીન. અને એઝોબેન્ઝીનના પેરા પ્લેસ ઉપર હાઇડ્રોક્સી છે, એનું નામ થાય પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. આનું નામ થાય પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. બહુ સહેલું, બહુ સિમ્પલ. આ બેન્ઝીન આઇસોનિયમ ક્લોરાઇડ એમાં પેરા પ્લેસ થી બેન્ઝીન વલય છે એ નાઇટ્રોજન સાથે જોડાય છે, એટલે અહીંથી ક્લોરીન ને અહીંથી હાઇડ્રોજન છૂટો પાડો એટલે આ ફિનોલ ની આ પેરા પ્લેસ થાય, આ OH ની આ પેરા પ્લેસ થાય, અને આ પેરા પ્લેસ સાથે નાઇટ્રોજન જોડાય એટલે વર્ણનમાં એવું લખ્યું હોય કે n ડબલ બોન્ડ n સાથે પેરા પ્લેસ થી ફિનોલ જોડાય, એટલે ફિનોલ ની પેરા પ્લેસ છે ઈ આ છે, અને અહીંથી છે ઈ બેન્ઝીન વલય છે ઈ નાઇટ્રોજન સાથે જોડાય છે, એટલે n ડબલ આ બીજું પાછું આ બેન્ઝીન રિંગ નું આમનું દોરી નાખું, આ દોરાઈ ગયું, અને અહીંથી ક્લોરીન વયો ગયો છે એટલે HCl અહીંથી ફિનોલ માંથી H વયો ગયો એટલે -HCl કરી નાખું, એટલે પેરા પ્લેસ થી ફિનોલ જોડાઈ ગયો, પેરા પ્લેસ થી ફિનોલ જોડાઈ ગયો, આ ફિનોલ ની પેરા પ્લેસ થી નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો. આમે જે સર્કલ કર્યું છે ને એને એઝોબેન્ઝીન કહેવાય. અને ઈ એઝોબેન્ઝીન માં આ પેરા પ્લેસ છે ને પેરા પ્લેસ ઉપર OH છે, OH ને હાઇડ્રોક્સી કહેવાય, એટલે આપણે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન કહેવામાં આવે છે. અને વિસ્તારિત સંયુગ્મન પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિસ્તારિત સંયુગ્મન પ્રક્રિયા. બહુ સહેલું છે, બહુ સરળ છે. જ્યારે તમને બેન્ઝીન રિંગ જોઈન્ટમાં મળે એટલે એને કપલ કહેવાય. એટલે આ પ્રક્રિયાને કપલિંગ પ્રક્રિયા કીધી. કપલિંગને શુદ્ધ ગુજરાતીમાં સંયુગ્મન કહેવાય. સંયુગ્મન એટલે જોડાવો. એટલે આ N2 એઝો ગ્રુપ સાથે આ બાજુ પણ બેન્ઝીન રિંગ છે અને આ બાજુ પણ બેન્ઝીન રિંગ છે, એટલે એને એઝો સંયુગ્મન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એટલે કે એઝો સાથે બે બેન્ઝીન વલય જોડાયેલા છે એટલે એનું નામ એઝો સંયુગ્મન પ્રક્રિયા પણ કહી શકાય. સાવ સહેલું. હવે આપણે બીજી પ્રક્રિયા લઈએ. પહેલી પ્રક્રિયા તમને સમજાઈ ગઈ છે એટલે બીજી પ્રક્રિયા તમને આરામથી સમજાઈ જાય. હું શું કરું છું એ પણ તમને ખ્યાલ આવી જશે. એટલે આપણે બીજી પ્રક્રિયાને પહેલી પ્રક્રિયાના આધારે બહુ જ સરળતાથી લખી શકીએ, સમજી શકીએ અને યાદ પણ રાખી શકીએ. તો ફરીથી હું અહીંયા લખું છું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ફરીથી લખું છું આ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, N ડબલ બોન્ડ N અને Cl. આ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એની પ્રક્રિયા હું કરું એનિલીન સાથે. એટલે આ છે NH2 એનિલીન અને એમાંથી આ હાઇડ્રોજન તમે છૂટો પાડ્યો. કારણ કે અહીંથી મારે એન્ડ સાથે બેન્ઝીન વલયને જોડવો છે, એટલે આ HCl છૂટો પડે તો તમને બેન્ઝીન N ડબલ બોન્ડ N બેન્ઝીન અને NH2 આ છે એનિલીન. તો જવાબની અંદર શું મળે? સહેજ ગરમી આપવાની -HCl કરો એટલે આપણને જવાબની અંદર જે પ્રોડક્ટ મળે છે N ડબલ બોન્ડ N પાછી બેન્ઝીન રિંગ અને અહીંયા
આવી જાય NH2. 2 મીઠાનું નામ વિચારો તો શું થાય? મનમાં બોલો, આનું નામ શું થાય? તો કે આનું નામ છે એઝોબેન્ઝીન અને પેરા પ્લેસ ઉપર NH2 છે એટલે આને કહેવાય પેરા એમિનો એઝોબેન્ઝીન. પેરા એમિનો એઝોબેન્ઝીન આ છે યલો કલરની. આનો કલર યલો છે એટલે કે પીળો કલર છે. ઘણી વખત એવો પ્રશ્ન આવે કે પેરા એમિનો એઝોબેન્ઝીન નીચેનામાંથી કયો કલર ધરાવે છે? ઓરેન્જ આપ્યો હોય, રેડ આપ્યો હોય, બ્લેક આપ્યો હોય, યલો કલર આપ્યો હોય, તો તમારે યાદ એ રાખવાનું છે કે પેરા એમિનો હોય તો પીળો કલર અને પેરા હાઇડ્રોક્સી હોય તો ઓરેન્જ કલર એટલે કે નારંગી કલર. આ કલરના નામ યાદ રાખવા જરૂરી છે. હાના યાદ રાખો. હાના એટલે હાઇડ્રોક્સી ગ્રુપ એટેચ થયેલું હોય એઝોબેન્ઝીન સાથે તો નારંગી કલર. તો પછી કયો વધુ કલર? પીળો કલર. એટલે તમે એપી યાદ રાખી શકો. એમિનો ગ્રુપ જોડાયેલો હોય તો પીળો કલર હોય. હાના યાદ થઈ જાય. હામાં હાઇડ્રોક્સિલ ગ્રુપમાં નારંગી રંગ હોય તો બીજો પીળો જ કલર છે. એટલે એમિનો ગ્રુપ હોય ને પીળો કલર જ હોય. આરામથી યાદ રહી જાય. હાના 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 હાઇડ્રોક્સિલ ગ્રુપ નારંગી રંગ, એપી એમિનો ગ્રુપ પીળો રંગ. બહુ સરળ. હવે બેન્ઝીન ડાઇઝોનિયમ સોલ્ટની અગત્યતા શું છે એ આજના લેક્ચરનો અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. એટલે બેન્ઝીન ડાઇઝોનિયમ સોલ્ટ એટલે કે ક્ષારની અગત્યતા શું છે? બેન્ઝીન ડાઇઝોનિયમ ક્ષારની અગત્યતા. બેન્ઝીન ડાઇઝોનિયમ ક્ષારની અગત્યતા. તમને ખબર છે કે જો ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો બેન્ઝીનની તમે HF સાથે પ્રક્રિયા કરો તો F અહીંયા આવી જાય અને ફ્લોરોબેન્ઝીન બની જાય એવું થતું નથી. તમારે આયોડોબેન્ઝીન બનાવવું હોય તો બેન્ઝીનની HI સાથે પ્રક્રિયા કરો, આયો અહીંયા I આવી જાય અને આયોડોબેન્ઝીન બની જાય એવું થતું નથી. કહેવા એમ માંગુ છું કે બેન્ઝીન વલય સાથે ડાયરેક્ટ ફ્લોરીન કે આયોડીન જોડાતું નથી. બેન્ઝીન વલય સાથે ડાયરેક્ટ ફ્લોરીન કે આયોડીન જોડાતું નથી. પરંતુ જો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્ષાર બનાવ્યો હોય એટલે કે એનિલીન છે એ NaHNO2 સાથે પ્રક્રિયા થાય એટલે કે NaNO2 અને 2HCl સાથે પ્રક્રિયા થાય, -NaCl કરો, -2H2O કરો અને બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ બનાવો અને એની પ્રક્રિયા તમે જો HCl સાથે કરો Cu2 Cl ની હાજરીમાં તો આ Cl છે અહીં આવી જાય અને ક્લોરોબેન્ઝીન બની જાય પ્લસ N2 અને HCl છૂટો પડે એ આપણે જાણીએ છીએ. ડાયરેક્ટ બેન્ઝીન નો અહીં આપણે KCN સાથે પ્રક્રિયા કરીએ તો સાયનાઇડ અહીં આવી જાય એટલે સાયનોબેન્ઝીન બની જાય અને N2 KCl છૂટો પડે એ પોસિબલ છે. એટલે બેન્ઝીન વલયની અંદર આયોડીન, ફ્લોરીન, સાયનો ગ્રુપ, હાઇડ્રોક્સિલ ગ્રુપ એ ડાયરેક્ટ જોડાઈ શકતું નથી. પરંતુ જો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્ષાર બનાવવામાં આવે તો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્ષાર એ ઝડપથી નાઇટ્રોજનને પોતાના સ્થાન ઉપરથી વિસ્થાપિત કરીને
ત્યાં આયોડિન અથવા ફ્લોરિન અથવા નાઇટ્રો અથવા સાયનો આ બધા ગ્રુપ એટલે કે હેલોજન, સાયનો અને નાઇટ્રો ગ્રુપ સરળતાથી દાખલ કરી શકાય છે. એટલે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, ક્લોરોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન જેવા સંયોજનોની બનાવટમાં મધ્યમવર્તી સંયોજન તરીકે ઉપયોગી છે, જેને કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ. મધ્યમવર્તી સંયોજન તરીકે એ ઉપયોગી છે. એટલે બેન્ઝીન વલય ઉપર વિવિધ પ્રકારના વિસ્થાપિત સમૂહોને દાખલ કરવા માટે રંગીન ડાયઝો ગ્રુપ નિપજ મેળવવા માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં ખૂબ અગત્યતા ધરાવે છે. આવી ટૂંકી માહિતી તમને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર માટે આપેલી છે. એટલે તમે આ સાથે આ પ્રકરણ પૂરું કર્યું છે. પ્રેક્ટિસ માટે ટેક્સ્ટબુકની અંદર જે તમને પ્રવૃત્તિઓ આપી છે એ બધી જ પ્રવૃત્તિઓ ખૂબ અગત્યની છે. નેક્સ્ટ ટેક્સ્ટ જે ટેક્સ્ટબુકની લેવામાં આવશે એના પ્રશ્નો પ્રવૃત્તિઓમાંથી પણ લેવામાં આવશે. એટલે આજે તમે મને હોમવર્ક છે એ ટેક્સ્ટબુકમાં આપેલી જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ સોલ્યુશન કરી અને મને એનું હોમવર્ક છે એ મોકલાવજો. ફરીથી પાછા આપણે મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.